આજે સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે। આમ આદમી પાર્ટીએ અલગ અલગ નગરપાલિકાઓમાં 500ની વધુ સીટો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા અને તેમાંથી લગભગ 35ની વધુ સીટો પર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। આમ આદમી પાર્ટીને રોકવા માટે ભાજપ દ્વારા અનેક ષડયંત્ર રચવામાં આવ્યા અને સામદામ દંડ ભેદની નીતિથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને બેસાડી દેવાની કોશિશ કરવામાં આવી હતી। ઘણી જગ્યાએ ખોટી ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા અને ડરાવવા ધમકાવવામાં પણ આવ્યા। કેટલીક નગરપાલિકાઓ છે આમ આદમી એમાં આમ આદમી પાર્ટી પાર્ટી વિપક્ષની વધુ ભૂમિકામાં છે। કરજણ છે, મહત્વપૂર્ણ સલાયા સીટ છે, હાસિલ કરી અને ઘણી જામજોધપુર છે, નગરપાલિકાઓમાં વિપક્ષની મુખ્ય માંગરોળ છે। ભૂમિકાઓમાં પણ આમ આદમી તો પાર્ટી રહેશે। હું તમામ જે આ જીતના મહત્વપૂર્ણ ઉમેદવારો જીત છે, પર આમ આદમી જીત્યા છે, એમની પાર્ટીના પાછળ જે ગુજરાત પણ પ્રદેશ મહેનત કરી છે પ્રમુખ તમામ ઈસુદાન ગઢવીએ કાર્યકર્તાઓનો, કાર્યકર્તાઓનો અને હું જનતાનો અભિનંદન આભાર પાઠવું છું। માન્યો અને સાથે સાથે આમ આદમી જાહેરાત કરી પાર્ટી કે આવનારી એક મહાનગરપાલિકા ગુજરાતમાં અને પરચમ જિલ્લા લહેરાવી પંચાયત દીધો છે। તાલુકા પંચાયતની આમ આદમી ચૂંટણીમાં આમ પાર્ટીએ આદમી પાર્ટી 35થી વધુ સીટો જીતીને તાલુકા પંચાયત છે, ઉતરશે। નગરપાલિકાઓની સીટો છે, વિપક્ષમાં છે। આમ આદમી પાર્ટીએ સાબિત કરી દીધું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની તાનાશાહી સામે આટલું સારું પરફોર્મ આમ આદમી પાર્ટીએ કર્યું છે એ તમામ ઉમેદવારો અને તમામ કાર્યકર્તાઓને આભારી છે। હું સૌને લાખ લાખ અભિનંદન પાઠવું છું અને આમ આદમી પાર્ટી અહીંથી ઊભી નહીં રહેશે। આગામી જે મહાનગરપાલિકાઓની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે એમાં 8000થી વધુ ઉમેદવારો આવનાર વર્ષ ફેબ્રુઆરી 2026માં ચૂંટણીઓ છે એમાં આમ આદમી પાર્ટી હવે મજબૂતાઈથી લડશે અને મને પૂરો વિશ્વાસ છે કે જેમ આ વખતે નગરપાલિકાઓ બનતા રહી અને નગરપાલિકામાં વિપક્ષમાં આવ્યા એવી જ રીતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો આમ આદમી પાર્ટી બનાવશે, મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી પોતાનો પરચમ લહેરાવશે। મને પૂરો વિશ્વાસ છે અને આમ આદમી પાર્ટીનો ડંકો ગુજરાતમાં વાગી ચૂક્યો છે।